ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું ફાયદાથી ફાયદામાં. હું છું યશ ભટ્ટ આપની સાથે, અને મંથલી એક્સપાયરીના પૂરા એક્શન પર નજર કરીએ એ પહેલાં જોઈ લઈએ હેડલાઇન્સ. તો મંથલી એક્સપાયરીના દિવસે બજાર મર્યાદિત રેન્જમાં નિફ્ટી ઉપલા સ્તરેથી 100 પોઈન્ટ ઘટી 17,700 નીચે. બેંક નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ ઇન્ડેક્સમાં 0.5% તેજી. મેટલ રિયલ્ટી, ઓટો, ફાર્મા સેક્ટરમાં ખરીદદારી. મેટલ રિયલ્ટી ઇન્ડેક્સમાં 0.5% ઉછાળો. JSW સ્ટીલ, વેદાંતા, હિન્ડાલ્કો અને સેલમાં 3 થી 4% ઉછાળો. પણ આઈટી અને FMCG શેર્સમાં દબાણ. આજે આપશે SBI કાર્ડના પરિણામ. 73% વધી શકે છે નફો. લેટન્ટ વ્યૂ, ટાટા કેમિકલ્સ અને PNB હાઉસિંગના પરિણામ પર રહેશે નજર. આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની ડોક્ટર રેડ્ડીઝ, વેદાંતા, મારુતિ સુઝુકીના પરિણામ. ડોક્ટર રેડ્ડીઝનો નફો 21% ઘટીને આવવાનો અંદાજ. માર્જિનમાં પણ દબાણ શક્ય. મારુતિ સુઝુકી અને વેદાંતાના પરિણામ પર રહેશે નજર. અને BCCI ઐતિહાસિક નિર્ણય લીધો. ભારતીય પુરુષ મહિલા ક્રિકેટર્સને મળશે સમાન ફીઝ. જય શાહનું નિવેદન. મંથલી એક્સપાયરીનો વ્યૂ તમે જુઓ. સૌથી પહેલાં તો લિમિટેડ રેન્જની અંદર કારોબાર. દિવસની શરૂઆત આપણે SGX નિફ્ટી પર નજર કરી રહ્યા હતા તો ગેપઅપ જોવા મળતું હતું, પણ ગેપઅપ તો ના થયું. 0.5%ની મજબૂતી સાથે ઓપન થયા. ત્યાંથી પછી ન્યૂનતમ સ્તરો બન્યા 17,676 અને લગભગ 17,700નું લેવલ તમે જોશો તો એવરેજ આજના દિવસની નીકળીને આવે છે, અને એ જ લેવલની આસપાસ કારોબાર. તો ન્યૂનતમ સ્તરો બન્યા અને ત્યાંથી જ પછી એકદમ ચોપી રેન્જમાં કારોબાર છે. પ્રીમિયમ ઈટિંગ ગેમ મંગળવારે પણ હતી અને આજે પણ છે ગુરુવારે. અને મંથલી એક્સપાયરી જેવું કોઈ માહોલ બની રહ્યો નથી. કોઈ ફાયરવર્ક્સ હજુ સુધી તો નથી. હવે છેલ્લા 1.5 કલાકમાં તમને કંઈક એક્શન જોવા મળે તો નવાઈ નહીં. સિમિલરલી તમે જોશો કે ડાઉ ફ્યુચર્સની અંદર પણ આવી રીતે જ એકદમ ફ્લેટ કારોબાર છે, કોઈ એક્શન નથી. અને આજે દિવસની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં બસ પ્રીમિયમ જે છે તેનું જ ખાસ વોશઆઉટ થતું તમને જોવા મળેલું છે. વિક્સ હવે 5% ઘટેલો છે. દિવસની શરૂઆતમાં 1.5%નો ઘટાડો તમને ત્યાં જોવા મળેલો હતો. એટલે વિક્સ ધીરે ધીરે થોડો વધતો ન્યૂનતમ સ્તરોથી જોવા મળેલો છે. FMCGમાં વેચવાલી, IT સેક્ટરમાં વેચવાલી અને MNC સેક્ટરની અંદર વેચવાલી છે. બેંક નિફ્ટી પર જુઓ, એક સમય 0.5%થી વધુની મજબૂતી પર હતા. ઓલમોસ્ટ 41,500 નજીક હતા. ત્યાંથી પછી હવે ફરી એકવાર ન્યૂનતમ સ્તરો બનતા જોવા મળ્યા હતા. 41,216ના અત્યારે 41,300 પર. એકદમ ચોપી રેન્જની અંદર કારોબાર. કોઈ મેજર અપડેટ નથી. ફ્યુચર્સમાં રોલઓવર ડેટા પર નજર કરી લઈએ, કેમ કે મંથલી એક્સપાયરી છે. હાઈએસ્ટ રોલઓવર્સ તમને જોવા મળશે MRFની અંદર, JSW સ્ટીલની અંદર, પીડીલાઇટ, બધા જ કાઉન્ટર્સ છે કે મેજર સારા રોલઓવર્સ તમને અહીંયા થતા જોવા મળી રહ્યા છે. તો આને પણ આપણે ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ અને વધુ વાતચીત કરીએ. ફિનવર્સિફાઈના ધ્વની પટેલ આપણી સાથે. ધ્વની, આપનું સ્વાગત. સૌથી પહેલાં તો હેપી ન્યૂ યર આપને. નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ગુડ આફ્ટરનૂન. યશ, નવા વર્ષની તમને અને બધા દર્શકોને પણ બહુ જ હાર્દિક શુભેચ્છાઓ. જસ્ટ વિશિંગ કે બધાનું આ નવું વર્ષ આવતા વર્ષ સુધીમાં બહુ જ સારું પ્રોફિટેબલ રહે અને ન્યૂ લેવલ્સ પર આપણે નિફ્ટીને પણ હિટ કરીએ. અહીંયા આગળ આપણે સૌથી પહેલા એક ઇન્ડેક્સનો વ્યૂ લઈએ તો આજના દિવસમાં આપણને જોવા મળ્યું છે કે થોડુંક એક ચોપી અહીંયા આગળ રેન્જ જોવા મળી રહ્યું છે. પણ ઓવરઓલ 17,700 જે છે એ લેવલ એક બહુ જ સારું સ્ટ્રોંગ સપોર્ટ તરીકે અહીંયા આગળ એક્ટ કરી રહ્યું છે. એનું ઓપન ઇન્ટરેસ્ટના ડેટાના અકોર્ડિંગલી આપણે જોઈએ તો ત્યાં આગળ આપણને સારું એવું પુટ્સમાં અહીંયા આગળ એડિશન સવારથી જ વિટનેસ કરવા મળી રહ્યું છે. એટલે 17,700નું લેવલ છે એ સારી રીતે જળવાઈ રહ્યું છે. એટલે ઓવરઓલ હવે અહીંયા લાસ્ટ 1.5 કલાકનું આપણે અહીંયા આગળ લેવા જઈએ કે વ્યૂ કે અહીંયા આગળ કેવી રીતનું એક્સપાયરી વિટનેસ કરવા મળશે. તો નીચેની તરફમાં મારી સલાહ રહેશે કે નિફ્ટીમાં તમે જે સ્ટોપ લોસ છે એ સ્ટોપ લોસ ઓવરઓલ અહીંયા બાય સાઇડનું જ રહેશે ટ્રેડ. જે સ્ટોપ લોસ છે એ 17,650નો બને છે. ઉપરની સાઈડમાં જે ફર્સ્ટ અહીંયા આગળ આપણાને આજના દિવસમાં લેવલ્સ વિટનેસ કરવા મળે તો આપણાને 17,820 સુધીના લેવલ્સ નિફ્ટી પર વિટનેસ કરવા મળી શકે એમ છે. અહીંયા આગળ બેંક નિફ્ટીમાં મારું કન્વિક્શન વધારે સારી રીતે બની રહ્યું છે, કારણ કે બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો આજના દિવસમાં નિફ્ટીમાં જે ફોલ આવ્યો એ બેંક નિફ્ટીમાં આપણને એટલો વધારે વિટનેસ કરવા નહોતો મળી રહ્યો. એટલે બેંક નિફ્ટીમાં ડેફિનેટલી અહીંયા કન્વિક્શન વધારે બને છે. ઉપરની તરફ જે ટાર્ગેટ્સ બની રહ્યા છે તો 41,530ના ટાર્ગેટ્સ બની રહ્યા છે. સ્ટોપ લોસ જે અહીંયા આગળ નીચેની તરફ બેંક નિફ્ટીમાં ધ્યાનમાં રાખવાનો રહેશે તો 41,120નો સ્ટોપ લોસ અહીંયા આગળ ધ્યાનમાં રાખવાનો રહેશે. આ બંને લેવલ્સની વચ્ચે આપણે ઓવરઓલ એક્સપેક્ટ કરી શકીએ છીએ કે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેનું આજનું એક્સપાયરી જે છે એ બુલિશ સાઇડ પર રહેશે.
ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. એકદમ ચોપી રેન્જની અંદર કારોબાર જોઈ રહ્યા છીએ અને હવે મંથલી એક્સપાયરી છે આજે ધ્વની, એટલે ઓબ્વિયસલી રોલઓવર ડેટા પર પણ નજર કરવાની રહે. ઇન્ડેક્સ સ્પેસિફિક જે કંઈ પણ રોલઓવર ડેટા છે અને હિસ્ટોરિકલી પણ નવેમ્બર ડિસેમ્બરમાં, આમ જોવા જાવ તો ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં આપણે હંમેશા બાઇંગ જોતા આવ્યા છીએ. સો નવેમ્બર પાસેથી શું અપેક્ષાઓ રાખવી જોઈએ અહીંયાથી રોલઓવરના ડેટાને જોતા, બંને નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરીએ તો? બિલકુલ યશ, અહીંયા આગળ જેમ મેં વાત કરી નિફ્ટીમાં ઉપરની તરફમાં આપણે 17,800નું જે લેવલ આપણે ડિસ્કસ કર્યું એ લેવલ અહીંયા આગળ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ લેવલને આપણે ઉપરની તરફમાં ક્રોસ કરીએ છીએ તો ઓવરઓલ નિફ્ટીમાં આપણને ડેફિનેટલી નવેમ્બર પણ અહીંયા આગળ એક બુલિશ સાઇડનો વ્યૂ વિટનેસ કરવા મળી રહ્યો છે. ઓવરઓલ જે રોલ ઓવર ડેટા છે એ ઓલમોસ્ટ આપણો 75 to 76%નો મંથ ઓન મંથ રહેતો હોય છે, જે આજના દિવસમાં આપણને વિટનેસ કરવા નથી મળી રહ્યો. ઓલમોસ્ટ 57 થી 58%નો રોલ ઓવર અહીંયા આગળ થયું છે, એટલે થોડુંક ત્યાં આગળ કન્વિક્શન જે છે એ મને લાગે છે 17,800નું જે લેવલ છે એ પાર કરીએ પછી આપણને વધારે કન્વિક્શન નિફ્ટીની તરફથી મળશે કે જે આપણને નવેમ્બરમાં નવા લેવલ્સ ઓન ધ હાયર સાઇડ દેખાશે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખીએ. અને ઓવરઓલ વ્યૂ પોઝિટિવ બનતો હવે જોવા મળી રહ્યો છે, એક્સપાયરી સ્પેસિફિક પણ અને અહીંયાથી આગળ નવેમ્બર મહિના માટે થઈને પણ. તો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ પહેલા ધ્વની, આજની સ્ટ્રેટેજીસ ડિસ્કસ કરી લઈએ તમારા તરફથી. બિલકુલ, આજે સૌથી પહેલી મારી જે પિક આવી રહી છે એ એસીસીમાં આવી રહી છે. ઓવરઓલ અહીંયા આગળ આપણે જોઈએ છે કે છેલ્લા થોડા સમયમાં સિમેન્ટ સ્ટોક્સે બહુ જ સારું એક અપમૂવ આપ્યું હતું, એના પછી એક કન્સોલિડેશન વિટનેસ કરવા મળી રહ્યું છે. એસીસી, અંબુજા બંને સ્ટોક્સ છે જેમાં એક કન્સોલિડેશન બ્રેકઆઉટ આવી રહ્યું છે. સૌથી વધારે કન્વિક્શન મારું અહીંયા આગળ એસીસીમાં બની રહ્યું છે, જેમાં આજે જે પ્રીવિયસ સ્વિંગ હાઈ બન્યા હતા એની ઉપર અત્યારે પ્રાઇસ એક્શન આપણને જોવા મળી રહ્યું છે. નવેમ્બર સિરીઝ ના નંબર્સની આપણે વાત કરીશું, એના લેવલ્સને ધ્યાનમાં રાખવાના રહેશે. તો ઓવરઓલ કરંટ લેવલથી તમે એસીસીના નવેમ્બર સિરીઝમાં લોંગ કરી શકો છો. ઉપરની તરફના જે ફર્સ્ટ ટાર્ગેટ મળી રહ્યા છે તો આખા સિરીઝમાં તમે ધ્યાનમાં રાખજો કે ઉપરની તરફના જે ટાર્ગેટ છે એ 2490 સુધીના એક્સટેન્ડ થઈ રહ્યા છે અને નીચે જે આની અંદર સ્ટોપલોસ મેન્ટેન કરવાનો રહેશે તો તમારે 2230નો અહીંયા આગળ સ્ટોપલોસ મેન્ટેન કરવાનો રહેશે. એસીસી અહીંયા આગળથી ઓવરઓલ એક બુલિશ તરફનું ટ્રેન્ડ જે એનું રેન્જ બ્રેકઆઉટ આપીને અને બનાવી રહ્યું છે. ઓવરઓલ શોર્ટ ટર્મમાં પણ આપણે જોઈ રહ્યા છે તો મોમેન્ટમ ઇન્ડિકેટર્સના ઓવરઓલ પોઝિટિવ સાઇડના આપણને ક્રોસઓવર્સ અહીંયા વિટનેસ કરવા મળી રહ્યા છે. સેકન્ડ ટ્રેડ જે મારું બની રહ્યું છે એલટીટીએસમાં બની રહ્યું છે, આ એક શોર્ટ સાઇડનો ટ્રેડ રહેશે. ઓવરઓલ સ્ટોકની જે આપણે ટ્રેન્ડની વાત કરીએ તો ટ્રેન્ડ આનો નેગેટિવ તરફમાં જ રહ્યો છે અને ઉપરની તરફમાં એક રેઝિસ્ટન્સ બનાવ્યો હતો જ્યાં આગળથી આપણને ફરીથી નીચે સ્લાઇડ ડાઉન વિટનેસ કરવા મળ્યું છે. ગેપ પણ નીચેની સાઈડમાં આપણને જોવા મળ્યો છે. ફરીથી અહીંયા આગળ આપણે જોઈએ તો નીચેની તરફમાં અહીંયા આગળ ઇન્ટ્રાડેમાં પણ આપણને ડેફિનેટલી એક નીચેની તરફમાં આના મૂવ્સ વિટનેસ કરવા મળી રહ્યા હતા. ઓવરઓલ સિરીઝમાં આને અહીંયા આગળ એક શોર્ટ સાઇડનો ટ્રેડ બની રહ્યો છે. નવેમ્બરના આપણે જે સિરીઝના નંબર્સ છે તો આજના દિવસના જે લોઝ બન્યા છે અહીંયા આગળ 3435ના એ લેવલ્સની નીચે અહીંયા આગળ એલટીટીએસમાં શોર્ટ કરવાનું રહેશે. નીચેની તરફનો ટાર્ગેટ જે છે એ 3345નો રહેશે અને સ્ટોપલોસ જે મેન્ટેન કરવાનો રહેશે તો તમે આની અંદર 3505નો સ્ટોપલોસ મેન્ટેન કરો છો. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. એલએનટી ટેક સર્વિસીસ તમારે એક તો ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ અને સિમેન્ટ એસીસી ફ્યુચર્સ અહીંયા તમને ખરીદવાની સલાહ ઓબ્વિયસલી હવે અહીંયા સ્પેસિફાઈ કરવાની જરૂર નથી, નવેમ્બર સિરીઝ માટે છે. તો એલએનટી ટેક સર્વિસીસ વેચો. આઈટીમાં આમ પણ થોડું નેગેટિવ વ્યૂ બની રહ્યો છે અને સામે એસીસી ફ્યુચર્સ ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો આ બંને તમારા લેવલ સાથે, લક્ષ્ય સાથે સ્ક્રીન પર બંનેને ધ્યાનમાં રાખો. તો સમય થઈ ગયો છે હવે એક બ્રેકનો. બ્રેક લઈએ અને બ્રેક બાદ નજર કરીશું ઓપ્શન એક્સચેન્જ પર. આપ જોતા રહો સીએન સજ્જડ. આપણી પાસે આ ફોન આવ્યો છે તો જોઈ લઈએ કે 10Tનું ફર્સ્ટ લુક કેવું છે, આ ફોન કેવો દેખાય છે, એનું ફીલ કેવું છે. તો ઓવરઓલ આ ફોનની આપણે રિવ્યૂ આરામથી કરીશું, પરંતુ આજે માત્ર જોઈએ ધ OnePlus 10T 5Gનો ફર્સ્ટ લુક. તો 10T 5Gની પ્રાઇસની વાત કરીએ તો એના 8GB રેમ અને 128GBનું જે મોડલ છે એની કિંમત ભારતમાં 49,999 રૂપિયા એટલે કે 50,000 જેટલી રાખવામાં આવી છે. આમાં જ તમને 12GB રેમ અને 256GB સ્ટોરેજનું વેરિયન્ટ મળશે જેની કિંમત 54,999 એટલે કે 55,000 રૂપિયા છે.
અને આનું જે ટોપ વેરિયન્ટ આવે છે એમાં તમને દમદાર 16 જીબીની રેમ આપવામાં આવી છે, જે 256 જીબીની સ્ટોરેજ સાથે આવે છે, અને આની કિંમત 55,999 એટલે કે 56,000ની રાખવામાં આવી છે. તો OnePlus 10T 5Gની આ પ્રાઇસ હતી. તો હવે આના ફોનની સાથે સાથે તમને બીજું શું મળશે એની વાત કરી લઈએ. તો આમાં બોક્સમાં તમને ફોનની સાથે એક પ્રોટેક્ટિવ કેસ આપવામાં આવશે, એક રેડ ક્લબ મેમ્બરશિપ કાર્ડ તમને આપવામાં આવશે, અને એની જ સાથે ચાર્જિંગ માટેનો તમને એક રેડ કેબલ પણ આપવામાં આવશે, અને અમુક સ્ટીકર્સ તમને આની અંદર આપવામાં આવશે. આ બોક્સમાં આની સાથે આવશે 160 વોટનું ચાર્જર આવશે, અને એક USB Type-Cનો કેબલ પણ તમને આની સાથે આપવામાં આવશે. તો જોઈએ કે આ ફોનની હવે ડિઝાઇન કેવી છે. OnePlus 10Tની ડિઝાઇનની વાત કરો તો એનું કેમેરા અરેન્જમેન્ટ તમે જ્યારે જોશો ને ત્યારે તમને લાગશે કે આ OnePlus 10 Pro 5G જેવી ડિઝાઇન તમને લાગે છે, પરંતુ 10T 5Gમાં કેમેરા તમને જે રેર પેનલથી બહાર આવે છે એ થોડા વધારે પડતા બહાર હોય. તમારું સ્વાગત છે, અને ખાસ નજર કરો તમે જે પ્રકારની અસર જોવા મળી રહી છે માર્કેટમાં. સીમિત દાયરામાં કારોબાર 17,700 જરૂરથી લેવલ્સ આવતા જોવા મળી રહ્યા છે. ધ્યાન રાખીશું. નજર કરી લઈએ ખાસ સેગમેન્ટ ઓપ્શન એક્સચેન્જ પર. તો 5 પૈસાના રુચિત જૈન આપણી સાથે. રુચિત, સ્વાગત. સૌથી પહેલા તો નવા વર્ષની શુભકામનાઓ આપને. જી, વેરી ગુડ આફ્ટરનૂન યશ. તમને પણ નવા વર્ષની ઘણી હાર્દિક શુભકામનાઓ. તમારી પૂરી ટીમને અને બધા દર્શકોને પણ. આઈ હોપ કે આ વર્ષ જેવું ગયો વર્ષ આખો માર્કેટ માટે મોર એક અપ્સ એન્ડ ડાઉન્સ ઘણા હતા, પણ આઈ હોપ કે આવતો વર્ષ હમણાં ક્યાંય ને ક્યાંક ફરીથી માર્કેટમાં એક બ્રોડર તેજી લઈને આવશે, અને ઇન્વેસ્ટર્સને ટ્રેડર્સને સારા પૈસા કમાવાનો ચાન્સ આ નેક્સ્ટ વર્ષમાં રહેશે. ડેફિનેટલી, બિલકુલ. તો એના પર ધ્યાન રાખતા રહીએ. હવે મંથલી એક્સપાયરી એકદમ પ્રીમિયમ મીટિંગ ગેમના હિસાબથી ચાલી રહ્યું છે. સો રુચિત, સીમિત દાયરામાં કારોબાર છે. માર્કેટની વાત કરીએ અને શું સ્ટ્રેટેજી આજે ઓપ્શન એક્સચેન્જમાં? આઈ થિંક યસ, તમે એક્સપાયરીમાં જોશો તો આજે મોર જે સેલર્સ છે એ વધારે એક્ટિવ છે. બંને બાજુ પહેલા સવારે 17,800ના કોલ રાઇટર્સ એક્ટિવ થયા, કે જ્યાં ઓપન ઇન્ટરેસ્ટ ઘણું બિલ્ટઅપ થયું, જેના કારણે માર્કેટ નીચે આવ્યું. અને હમણાં પણ તમે જોશો તો 17,700ના પુટ ઓપ્શન અને 17,750ના કોલ ઓપ્શન, આ બંનેમાં હમણાં પાછલા 1 કલાકમાં સારું ઓપન ઇન્ટરેસ્ટનો વધારો થયો છે. તો ક્લિયર ઇન્ડિકેશન છે કે પ્રોબેબલી આપણે એક રેન્જ બાઉન્ડ એક્સપાયરી આજે જોશો. 17,700 હમણાં સપોર્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, કે એટલે અહીંયાથી વધારે નીચે લાગતું નથી આજે ઇન્ટ્રાડે એક્સપાયરી. પણ 17,700 750 આ જ એક રેન્જ રહેશે જે એક્સપાયરીમાં પેન આઉટ થશે, અને કદાચ એક ઓપ્શન સેલર્સમાં ને આ એક્સપાયરીમાં વધારે બેનિફિટ હશે. તો મારી જો સ્ટ્રેટેજી છે હમણાં સ્ટોક સ્પેસિફિક ફોકસ ઉપર શિફ્ટ કરીશ, કેમ કે માર્કેટ રેન્જ બાઉન્ડ છે ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર, અને એ સ્ટોક્સમાં ડીએલએફ મારી આજે ખરીદારી કરવાની સલાહ રહેશે ઓપ્શન્સના થ્રુ, કેમ કે સ્ટોકમાં આજે લોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યા છે અને સારું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ પણ છે. તો ડીએલએફના આવતી સિરીઝના એટલે નવેમ્બરના 380ના કોલ ઓપ્શન કરન્ટલી 17 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું છે, તો એ ખરીદારી કરી શકો છો અહીંયા 10 રૂપિયાનું સ્ટોપ લોસ રાખીને 25 થી 27 સુધીના ટાર્ગેટ રેન્જ માટે. ઓકે, તો ડીએલએફ કોલ ઓપ્શન નવેમ્બર સિરીઝ 380ની સ્ટ્રાઇક પ્રાઇસ તમે અહીંયા ધ્યાન રાખી શકો છો. આ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા બની રહી છે અને આના ઉપર ફોકસ રહેવું જોઈએ. અચ્છા રુચિત, બેંક્સ પાસેથી શું પરફોર્મન્સ એક્સપેક્ટ કરો છો નવેમ્બર સિરીઝમાં? બિકોઝ પીએસયુ બેંક્સે જે મંગળવારે મૂવ બતાવ્યા હતા, અને આજે પણ જુઓ અમુક પ્રાઇવેટ બેંક્સમાં પણ સારા મૂવ્સ છે, અને જે કંઈ પણ એન્ટિસિપેશન આપણે માર્કેટ્સ પાસેથી રાખી રહ્યા છીએ, તો નવેમ્બરમાં કોઈ પીએસયુ પ્રાઇવેટ બેંક તમને પસંદ, કે બેંક નિફ્ટીમાં કોઈ જગ્યા? આઈ થિંક ઇનફેક્ટ બેન્કિંગ સ્પેસ આ સિરીઝમાં પણ તમે જોશો તો રિલેટિવ આઉટ પરફોર્મન્સ બેંક નિફ્ટીએ બતાડ્યું છે, અને સારા લોંગ બિલ્ટઅપ આપણને પીએસયુ અને પ્રાઇવેટ સેક્ટર બંને તરફથી જોવા મળ્યા હતા. તો કદાચ નવેમ્બર સિરીઝમાં પણ આજે રોલ ઓવર ફિગર્સ ઇમ્પોર્ટન્ટ રહેશે, કે વેધર આજે લોંગ બિલ્ટઅપ થયા છે એ આગળ જઈને રોલ ઓવર થાય છે કે નથી થતા, કેટલા રોલ ઓવર થાય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ ડેટા આજે જોવા માટે રહેશે. પણ ફોર નાઉ અમને લાગે છે કે અત્યારે જે મોમેન્ટમ છે આગળ જઈને કન્ટિન્યુ રહી શકે છે, અને કદાચ નવેમ્બર સિરીઝમાં આપણે 41,800ની પાર થઈને 42,000ના લેવલ્સ પણ પાર કરવાની એકવાર કોશિશ થઈ શકે છે બેન્કિંગ ઇન્ડેક્સમાં. વિધિન ધ બેન્કિંગ સ્પેસ અગર તમે સ્ટોક સ્પેસિફિક એક્શન જોશો તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એક્સિસ બેંક અને પીએસયુમાં એસબીઆઈ આ બંને સ્ટોક્સમાં સારા લોંગ બિલ્ટઅપ છે, અને જો અગર આ રોલ્સ થાય તો આઈ થિંક એક્સિસ અને એસબીઆઈ બંને ઇન્ડેક્સને સપોર્ટ આપશે હજી ઉપર લઈ જવા માટે.
ઓકે, તો એક્સિસ છે કે જે સપોર્ટ આપી શકે છે અને ધ્યાનમાં રાખીશું. રુચિત, આભાર આપનો ઓપ્શન એક્સચેન્જમાં મારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચા માટે થઈને. આગળ વધીએ. રોલ ઓવર સ્પેસિફિક ઓબ્વિયસલી મેટલ સ્ટોક્સ છે કે જે ધ્યાનમાં આવી રહ્યા છે, પણ મારે ચર્ચા કરવી છે હેવેલ્સની. ધ્વનિ, હંમેશા મેં જોયેલું છે કે રોલઓવરના ડેટા જ્યારે પણ આવે ત્યારે હેવેલ્સ છે, પોલીકેપ છે કે જેની અંદર રોલઓવર બહુ ઊંચું થાય, પણ પછી મંથલી બેઝિસ પર જે પરફોર્મન્સ બતાવવું જોઈએ આ સ્ટોક્સમાં જે છે તે ક્યારેક ક્યારેક આવી જાય છે, 2-5 દિવસ હોય આખા મહિનાની અંદર, બાકી એવું કોઈ ખાસ મૂવમેન્ટ આવતી નથી. કઈ રીતે જુઓ છો? હેવેલ્સ છે, પોલીકેપ છે, રોલઓવર ડેટા સારા છે? બિલકુલ, હેવેલ્સને અહીંયા આગળ આપણે પહેલા ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો ચાર્ટ સ્ટ્રક્ચર આનું અહીંયા આગળ યશ એક વીક તરફનું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ સ્ટોકે જેટલા પણ બાઉન્સ આપ્યા પણ ઉપરની તરફમાં એ કોઈ પણ એક ન્યૂ લેવલ્સ નથી બનાવી રહ્યું. આપણે કોન્સ્ટન્ટલી નીચે સ્લાઇડ ડાઉન જ કરી રહ્યા છે. આના અર્લિયર સપોર્ટ લેવલ્સ જે બનતા હતા એ 1195 ના બની રહ્યા હતા, એને પણ આપણે જોઈએ તો અહીંયા આગળ 21મીના સેશનમાં બ્રેક કર્યા છે નીચેની તરફમાં, અને ઓવરઓલ છેલ્લા 3 સેશનમાં બી જોઈએ તો 1200ની ઉપર આ કોઈ પણ એક અપમૂવ અહીંયા આગળ આપવામાં સક્ષમ નથી રહી રહ્યો અને નીચેની તરફ જ આપણને સ્લાઇડ જોવા મળી રહી છે. ઓવરઓલ અહીંયા આગળ નેક્સ્ટ એક્સપાયરીમાં પણ હેવેલ્સમાં મારું અહીંયા આગળ એક બેરિશ વ્યૂ જ બનશે. નીચે જે નેક્સ્ટ લેવલ્સ આપણને સપોર્ટના દેખાઈ રહ્યા છે તો 1130 ના લેવલ્સ બની રહ્યા છે. 1130 ની નીચે અહીંયા આગળ આપણને સ્લાઇડ ડાઉન મળે અને વધારે આની અંદર મોમેન્ટમ બને તો આપણને 1085 નું લેવલ બને છે, જ્યાં આગળ સુધીમાં હેવેલ્સમાં એક સ્લાઇડ ડાઉન ઓવરઓલ વિટનેસ કરવા મળી શકે એમ છે. એટલે ઓવરઓલ બેરિશ વ્યૂ જ બની રહ્યો છે. ઉપરની તરફમાં આની અંદર કોઈ પણ એક રાઇઝ મળે તો એને સેલોન રાઇઝ કન્સિડર કરવું નેક્સ્ટ એક્સપાયરી માટે. ઉપરની તરફ જે સ્ટોપ લોસ જ્યાં આગળથી સ્ટ્રક્ચર રિવર્સ થતું આપણને દેખાશે તો 1220 નું લેવલ બને છે. 1220 ના લેવલની ઉપર આ સ્ટોક મૂવ કરે છે તો જ આની અંદર કોઈ પણ એક બુલિશ સાઇડનું મૂવ બની શકે એમ છે. અધરવાઇઝ ત્યાં આગળ સુધી સેલોન રાઇઝ જે છે એ જ લઈને આની અંદર ચાલવાનું રહેશે. ઓવરઓલ પોલીકેબને અહીંયા આગળ આપણે વાત કરીએ તો પોલીકેબમાં આપણને ડેફિનેટલી એક સારા અપમૂવ્સ વિટનેસ કરવા મળી રહ્યા છે. એની અંદર જે સ્ટ્રક્ચર બ્રેકઆઉટ છે એ પણ આપણને જોવા મળ્યું હતું. સ્પેસિફિકલી હું ડેટની વાત કરીશ તો 18મીનો દિવસે જે આપણને અપમૂવ પોલીકેબમાં વિટનેસ કરવા મળ્યું, ત્યાં આગળ એક ટ્રાયંગલ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે, જેનું રીટેસ્ટ થઈને ફરીથી સ્ટોકે એક અપમૂવ અહીંયા આગળ લીધું છે. એટલે ડેફિનેટલી આમાં આપણે નેક્સ્ટ એક્સપાયરીમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ કે બુલિશ સાઇડના મૂવ્સ આની અંદર વિટનેસ કરવા મળશે. ઓવરઓલ નીચે જે સ્ટોપ લોસ આની અંદર મેન્ટેન કરવાનો રહેશે તો 2640 નો સ્ટોપ લોસ છે એ મેન્ટેન કરવાનો રહેશે અને આપણને લગભગ આની અંદર જે જોવા જઈએ તો આપણને ઓલમોસ્ટ 150 પોઈન્ટ્સનો એક અપમૂવ અહીંયા આગળથી કરંટ લેવલ્સથી આની અંદર ટાર્ગેટ તરીકે બની રહ્યો છે. ક્લિયરલી તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. પોલીકેબ અને હેવેલ્સ બંનેની આપણે અહીંયાથી ખાસ વાત કરી. ધ્યાન રાખીએ. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. બ્રેક લઈશું. બ્રેક બાદ પાછા ફરીએ. આપ જોતા રહો CNBC. આ ફોનની ડિઝાઇન ખરેખર કેવી છે તો બજેટ સેગમેન્ટમાં જે છે બહુ અલગ અલગ અપ્રોચ હોય છે બધાનો, અને બધાને એવું લાગે કે સારું પ્રીમિયમ લુક હોવો જોઈએ, ડિઝાઇન પણ સારી હોવી જોઈએ, અને સાથે આપણે જોઈએ તો બધા સ્પેસિફિકેશન્સ પણ સારા હોવા જોઈએ. તો મોટો G22 જે છે એમાં એક્સેપ્શન નથી. આમાં પણ તમને કંઈક આવા જ ફીચર્સ આપવામાં આવ્યા છે. ઓલ પ્લાસ્ટિક બેક પેનલ જે છે એ તમને આપવામાં આવી છે, છતાં પણ એક બહુ જ અટ્રેક્ટિવ લુક લાગે છે. સાથે આઇસબર્ગ બ્લુ કલર ઓપ્શન છે, મિન્ટ ગ્રીન અને કોસ્મિક બ્લેક જે તમે પસંદ કરવા માગો છો. તમારા માટે આમાં ઓપ્શન અવેલેબલ છે કલરનો. અને એમાં મોટોરોલા એક ટિપિકલ ડિઝાઇન જેની હોય છે કર્વ્ડ બેક પેનલ્સની સાથે એનાથી હટી અને એક ફ્લેટ ડિઝાઇન ફ્લેટ પેનલ આપી છે જે ઘણી સારી અને કંઈક ડિફરન્ટ લાગે છે. તો વન હેન્ડ યુઝ તમારે કરવો છે એ પણ તમને બહુ ઇઝી પડે છે ફોનને જ્યારે તમારે પકડવો છે, કારણ કે એજીસ જે છે એટલા બધા શાર્પ આપવામાં નથી આવ્યા. પ્રોટેક્ટિવ કેસ જે છે એ પણ ઘણું કમ્ફર્ટેબલ રહેશે જ્યારે તમે હાથમાં પકડો ત્યારે. ડિઝાઇનની વધારે વાત કરીએ તો ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે પાછળની તરફ, જે સ્લાઇટલી ડિફરન્ટ ફિનિશ કમ્પેર્ડ આપણે કરીએ બીજી કોઈ પણ ફોન સાથે. મોટોરોલાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે બેક પેનલ પર સારો લુક આપે છે. ડિસ્પ્લે ઘણું મોટું છે, હોલ પંચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. કટઆઉટ્સ જે છે ટોપ પર આપવામાં આવ્યા છે ફ્રન્ટ કેમેરાના ખાસ કરીને. બહુ લાઇટ વેઇટ ફોન છે, લગભગ આ ફોનનું 185 ગ્રામ વજન છે, એટલે લાઇટ વેઇટ આને કહી શકાય. અને વેલ બેલેન્સ છે. વજનની જ્યારે વાત આવે છે ત્યારે સ્પેશિયલી વન હેન્ડેડ યુઝ તમારા માટે મેનેજ કરવું ઘણું જ સરળ બની જાય છે.
પાવર બટન અને વોલ્યુમ રોકર્સ બટન્સ જે છે એને એકદમ ફોનની રાઇટ સાઇડ પર મૂકવામાં આવેલા છે. સાથે સાથે ટોપ પાર્ટની વાત કરીએ તો ફ્રેમ હાઉસ 3.5mm હેડફોન જેક માટે આપવામાં આવ્યું છે. એની સાથે એક બોટમમાં તમે જુઓ છો કે USB Type-C પોર્ટ, સ્પીકર અને એની સાથે પ્રાઇમરી માઇક્રોફોન પણ આપવામાં આવેલું છે. સાથે જ આ ફોન 2 નેનો સિમ કાર્ડને સપોર્ટ કરે છે. સાથે એક માઇક્રો SD કાર્ડ પણ છે જેના થ્રુ 1 TB સુધી તમે મેમરીને એક્સપેન્ડ કરી શકો છો. પ્રોટેક્ટિવ કેસ આપવામાં આવેલું છે અને સાથે જ ટર્બો પાવર 20 વોટ ફાસ્ટ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે બોક્સની સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ક્લિયરલી હજુ પણ માર્કેટ્સ જે છે તે એકદમ સીમિત દાયરામાં છે અને કોલ સાઇડ પુટ સાઇડ બંનેમાં તમે જોવા મળશે કે આઉટ ઓફ મની જેટલા પણ સ્ટ્રાઇક પ્રાઇસ છે બધાનું પ્રીમિયમ તમને વાઇપ આઉટ ઓલમોસ્ટ થતું જોવા મળી ગયું છે. હવે 17,650માં બસ થોડું પુટ સાઇડ પર અને 17,700 અને અંદર તમને કોલમાં થોડું પ્રીમિયમ બચતું જોવા મળશે. નહીં તો મોસ્ટલી બધી જગ્યાએથી એકદમ પ્રીમિયમ જે છે તે વાઇપ થઈ ચૂક્યા છે. ધ્યાન રાખીએ. સ્ટોક સ્પેસિફિક આજના દિવસે જે કંઈ પણ એક્શન બનતું જોવા મળી રહ્યું છે તેમાંથી મારા ધ્યાનમાં આવી રહ્યો છે કોનકોર. ધ્વની નજર કરો ચાર્ટ પર. કોનકોર 786 પર આ કરંટ સિરીઝમાં છે અત્યારે અને રેલવે રિલેટેડ બધા જ સ્ટોક્સમાં બહુ સરસ એક્શન જોવા મળી રહ્યું છે. તેમાંથી કોનકોરમાં પ્રીમિયમ છે આજે. નવેમ્બર સિરીઝ કેવી રહેશે? કોનકોરમાં ડેફિનેટલી યશ આપણાને એક બહુ જ સારું અહીંયા અપમૂવ વિટનેસ કરવા મળ્યું છે. આજના દિવસનું પણ જે મૂવ છે એ ડેફિનેટલી એક સારો અપમૂવ અહીંયા આગળ આપણે કન્સિડર કરી શકીએ. પણ જે ફ્રેશ એન્ટ્રી આની અંદર લેવી હોય તો આજના દિવસના હાઈ અને સ્પેસિફિકલી લેવલમાં આપણે ધ્યાનમાં રાખવા જોઈએ તો 800ની ઉપર ના જે લેવલ્સ બને તો આની અંદર આપણને એક ફ્રેશ બાઇંગ અહીંયા આગળ વિટનેસ કરવા મળી શકે એમ છે. કારણ કે આપણને સ્ટોક જે છે એ સારું એવું અહીંયા આગળ અપમૂવ દેખાડી ચૂક્યું છે. એટલે ઓવરઓલ કરંટ લેવલ્સથી કોઈ પણ એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નહીં રહે આની અંદર. એટલે કોનકોરને અત્યારે ખાલી વેટ એન્ડ વોચ કરવું જોઈએ. એકવાર નીચે આની અંદર થોડાક આપણને રિટ્રેસમેન્ટ મળે કે પછી 800ની ઉપર આનું મોમેન્ટમ કન્ટિન્યુ થાય તો જ આની અંદર એક ફ્રેશ એન્ટ્રી ના અહીંયા આગળ સેટઅપ્સ બનશે. ઓકે, તો ફ્રેશ એન્ટ્રી આ લેવલ્સ પર તમને બનતી જોવા મળે પણ એ પહેલાંના લેવલ્સ જે છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે અહીંયા. આજે બજાજ ટ્વિન્સ પર નજર કરો ધ્વની. બજાજ ફાઇનાન્સ ફિન્સર્વ બંનેમાં તમને જોવા મળી રહ્યું છે કે પ્રોફિટ બુકિંગના સંકેતો છે. રોલઓવર્સ પણ ડેફિનેટલી અહીંયા ઇન્ડિકેટિવ વધારે છે. અને જ્યારે આપણે નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસની એક્સપાયરી જોઈએ છીએ જેમ કે આ મંગળવારે જોઈએ ત્યારે હંમેશા આ બંને સ્ટોકમાં ફાયરવર્ક્સ હોય છે. નહીં તો હમણાં જોવા મળે છે કે થોડું પ્રોફિટ બુકિંગના ટ્રેન્ડ આવી રહ્યા છે. કઈ રીતે જુઓ છો બંનેને? અહીંયા આગળ બજાજ ફાઇનાન્સને આપણે પહેલા વાત કરીએ તો ડેલી ચાર્ટ અહીંયા આગળ આપણે એનો જોઈએ તો કન્સોલિડેશન ફોર્મેશન બનાવી રહ્યું હતું. ત્યાં આગળથી ઓફકોર્સ આપણે ઉપરની સાઈડથી નીચેની તરફ સ્લાઇડ કરી ચૂક્યા છીએ અને એના જે પ્રીવિયસ સ્વિંગ્સ લો હતા એને પણ આજના સેશનમાં આપણે નીચેની તરફ બ્રીચ કરી લીધા છે. ઓવરઓલ મોમેન્ટમ જે આનું બની રહ્યું છે એ નેગેટિવ સાઇડનું બની રહ્યું છે. અહીંયા આગળથી એક બેરિશ સેટઅપ આની અંદર ઊભું થઈ રહ્યું છે. નીચેની તરફ જે ટાર્ગેટ્સ બની રહ્યા છે તો 6865 નું ફર્સ્ટ લેવલ બની રહ્યું છે. અહીંયા આગળથી વધારે દૂર નથી. 6865 ના લેવલ્સની નીચે આપણને બજાજ ફાઇનાન્સ સ્લાઇડ કરતો દેખાય છે તો ફર્ધર આની અંદર આપણને એક વધારે વેચવાલીનો માહોલ જોવા મળશે. 6530 ના લેવલ્સ છે જ્યાં આગળ સુધી બજાજ ફાઇનાન્સમાં આપણને નીચે એક સ્લાઇડ વિટનેસ કરવા મળી શકે એમ છે. કારણ કે ઓવરઓલ શોર્ટ ટર્મમાં બી આપણે અહીંયા આગળ જોઈએ તો સ્ટ્રક્ચર આનું એક થોડુંક વીક તરફનું બની રહ્યું છે. એટલે ડેફિનેટલી ત્યાં આગળ એક ધ્યાનમાં રાખવાની જગ્યા બને છે. બજાજ ફિન્સર્વને પણ આપણે અહીંયા આગળ જોઈએ તો નીચેની તરફમાં અને આપણને 30th ઓગસ્ટનું એક સેશન હતું જ્યાં આગળ એક ગેપ અપ સાથે આ ઓપન થયો હતો. એ ગેપને નીચેની તરફ જે છે એ ફિલ કરવા માટે પહેલા પણ કોશિશ થયેલી છે. ત્યાં આગળ એક સારું સપોર્ટ તરીકે એક્ટ કર્યું છે પણ લેવલ જે ધ્યાનમાં રાખવાનું રહેશે તો 1620 નું લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે. એની નીચે આપણને બજાજ ફિન્સર્વમાં બ્રેક થવા મળે તો ત્યાં આગળ પણ એક બેરિશ સાઇડનું સ્ટ્રક્ચર ત્યાં આગળથી ઊભું થશે. જે ફર્સ્ટ લેવલ્સ ત્યાં ધ્યાનમાં રાખવાના રહેશે તો 1565 ના લેવલ્સ બની રહ્યા છે. એ લેવલ્સની નીચે આપણે જોઈએ તો ફર્ધર એક ડાઉનફોલ વિટનેસ કરવા મળશે. ઓવરઓલ નેક્સ્ટ એક્સપાયરીમાં બજાજ ફિન્સર્વ માટે
અહીંયા આગળ એક બેરિશ સેટઅપ ઊભું થઈ રહ્યું છે અને નીચેની તરફ જે લેવલ્સ ધ્યાનમાં રાખશે તો 1500 સુધીના લેવલ્સ માટે કોઈ પણ એક રાઇઝ છે એને એક સેલ ઓન રાઇઝ તરીકે ટ્રીટ કરવું જોઈએ. ઉપરની તરફ જે સ્ટોપ લોસ તમે મેન્ટેન કરો છો તો એન્ટાયર સિરીઝ માટે 1740 નો છે એ સ્ટોપ લોસ મેન્ટેન કરીને અને ત્યાં આગળથી તમે સેલ ઓન રાઇઝ આની અંદર લઈ શકો છો. ઓવરઓલ આની સ્ટ્રક્ચર જે છે એ બેરિશ સાઇડ પર જ છે અને વધારે મોમેન્ટમ 1620 ની નીચે આપણને જોવા મળશે. ક્લિયરલી તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ધ્યાન રાખીએ તો સેલ ઓન રાઇઝ ઓબ્વિયસલી આ જે રણનીતિ છે તે તમને અહીંયા રહેતી જોવા મળી રહી છે. ધ્યાન રાખીશું. ધ્વનિ સમય થયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. આપણે જે પણ સ્ટોક્સની ડિસ્કશન કરી એમાં મારે ક્લાયન્ટ્સને રેકમેન્ડેશન્સ આપેલા છે, મારી પર્સનલ કોઈ પોઝિશન્સ નથી. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. અને આ સાથે જ માર્કેટ જુઓ તમે હવે ઉપલા સ્તરોથી થોડું દબાણ જરૂર આવી રહ્યું છે પણ હજુ સુધી કોઈ મેજર ટ્રેન્ડ પરિવર્તન નથી. ધ્યાન રાખતા રહીએ. આશરે આ શોમાં હાલ બસ આટલું જ, પણ આગળ મારા સાથે જોડાઓ. ક્લોઝિંગ બેલમાં છેલ્લા 1 કલાકના અપડેટ પર નજર કરીશું. જોતા રહો CNC ગુજરાત. તો તમને શું લાગે છે કે આ જે આપણી ગ્રોથ સ્ટોરી ચાલી રહી છે અને ઇન્ડિયાની જે એક સક્સેસફુલ હમણાં આપણે ગ્રોથ સ્ટોરી જોઈ રહ્યા ગ્રોથ જે કંપનીઝ એફોર્ડેબલ ટુ પ્લે આઉટ તમને જે એક્સપોર્ટર જે સારા લાગે આપણે તો સર્વિસીસ વાલા પહેલે આઈડેન્ટિફાઈ કરેલા હતા વિચ વોઝ આઈટી એન્ડ ફાર્મા પણ હવે આસ્તે આસ્તે કરીને નવા મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ બહુ સારા. ક્લોઝિંગ બેલમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે અને મંથલી એક્સપાયરીનો દિવસ છેલ્લા 1 કલાકના એક્શન પર નજર કરીએ. પણ